મિત્રો આ ગયા વર્ષે ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુર વિસ્તાર આ મલાઈસોંડી ગામ છે એમાં જે શ્રીફળ મૂકેલા હતા, તો આજે પાછું અમારું ગ્રુપ અહીંયા મૂકવા માટે આવ્યું હતું. તો આજે ગયા વર્ષે મૂકેલા શ્રીફળ આખા ખાલી થઈ ગયા છે. તમે જોઈજો આ બધા શ્રીફળ જે લોકોને મળ્યા એ લેતા આવ્યા. અને આ જો આ એક શ્રીફળ ઉપરથી આખું દેખાય એ માટે બતાવ્યું છે કે આખું શ્રીફળ કીડીઓએ ખાલી કરી નાખ્યું છે. તો મિત્રો આ ચૈત્ર મહિનામાં જે કીડિયારોની સેવા સુરતમાં ઘણા બધા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, તો આ સેવા કઈ ખોટી સેવા નથી. તમારાથી થતી સેવા કરો. આવા અલગ અલગ ગ્રુપ જે જાય છે એમની સાથે જોઈન્ટ થાવ, અથવા તમે જોઈન્ટ નથી થઈ શકતા તો તમે જે ગ્રુપ જાય છે એને સહયોગ કરો. તમારા ઘરેથી લોટ, ગોળ, ઘી જે પણ કાંઈ વસ્તુ આપો, પૈસા રૂપી દાન આપો. અને આ ધરમપુર વિસ્તારમાં કીડીને કણ ને હાથીને મણ જે સૂત્ર છે એ આપણે સાબિત કરીએ. અને જે ભગવાન પોતે અહીંયા નથી આવતા અને આપણને આવા સારા વિચાર આપે છે, તો આવા વિચારો દ્વારા આપણે અહીંયા આવી શકીએ અને આ કીડીઓને જે એક નાની એવી સેવા મદદ કરી શકીએ. આપણા 25-50 રૂપિયાથી ઘણી બધી કીડીઓ હોય જે ચોમાસા દરમિયાન આવનારે ચોમાસું હોય ત્યારે 4 મહિના એમનો ખોરાક માટે જે સ્ટોક કરતી હોય જે કીડીઓ, એ આ નારિયેળ દ્વારા કરે છે. તો આવી સેવા દર વર્ષ માટે ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે. અને સુરતની ઘણી બધી એવી સંસ્થાઓ છે, એ બધી સંસ્થાઓ આ સેવામાં સહભાગી બને છે. તો સુરત આજુબાજુના તમામ વિસ્તારના લોકોને વિનંતી કે આવી સેવામાં જોડાવ. અને બધાને મજા આવી ને ભાઈ? જો આ ધરમપુર વિસ્તારમાં આવો એટલે પિકનિક થઈ જાય અને અહીંયા સારું એવું ભોજન સાથે આ સેવા થઈ જાય. તો બોલો જય ભવાની, જય ભવાની, જય જય શ્રી રામ. વાહ ભાઈ વાહ.